ભગવાનને કંઈક તો જવાબ આપવો જોઈએ. એટલે ભગવાને કહ્યું, ભાઈ મેં બાણ તો ક્યારનું તૈયાર કરે, પણ એક રૂપ તુમ ભ્રાતા દો, તમારા બંનેની અણસાર એક છે. આમાં મને ખબર જ પડતી નથી વાલી કયો સુગ્રીવ કયો. આખી દુનિયાના ચહેરા બનાવ્યા હોય એને ખબર નહીં હોય કયો વાલી કયો સુગ્રીવ. ફૂલની માળા સુગ્રીવના ગળામાં પહેરાવીને કહ્યું, જા બીજી વાર. શરીર ઉપર હાથ ફેરવ્યો, શરીર વજ્ર સમાન બનાવ્યું, બીજી વાર મોકલ્યો છે. પણ બીજી વાર જયારે યુદ્ધ કરવા ગયો ત્યારે સુગ્રીવે એક કામ સારું કર્યું. પાછું વાળીને રામને જોતો જાય છે. કર્મની સાથે લડો, પણ ઈશ્વરનું અનુસંધાન રાખો. કેવલ વાલી લડવાનું વાલી સામે, દ્રષ્ટિ રાઘવ સામે, એમાં એ જીત્યો છે. યુદ્ધ બંનેનું શરૂ થયું. ભગવાનને એમ લાગ્યું બીજી વાર ભાગવાની તૈયારી. બરાબર પરમાત્માએ તાકીને હૃદયમાં જ સરતાની બાણ ફેંક્યું. વાલીને વાગતા વાલી ધરતી ઉપર. ભગવાન દોડીને એના મસ્તક પાસે ઉભા રહ્યા. સુગ્રીવ ચરણ પાસે. વાલીના અંતિમ શ્વાસ, અને આંખ ખોલીને જોયું તો રાઘવને પોતાના મસ્તક ઉપર જોતા વાલીને અતિશય આનંદ થયો કે હું કેટલો ભાગ્યશાળી, ઈશ્વરના દર્શન કરું. પણ એને એમ થયું, લાવ ન્યાય તો માંગુ. એટલે ભગવાનને કહેવા લાગ્યો, ધર્મ હે તું અવતરે હું ગોસાઈ, તમે ધર્મ માટે અવતર્યા, મારે હું મોહી વ્યાધકી નહીં, એક શિકારીની જેમ તમે મને માર્યો. હવે પોતે અધર્મનું આચરણ કરનારો રામ પાસે ધર્મની દુહાઈ ખાય છે. તમે મને માર્યો શું કામ મહારાજ? ન્યાય આપો. કર્મ ઈશ્વરને પણ પડકારી રહ્યો છે. ભગવાન પાસે જવાબ તૈયાર હતો. વાલી પોતાના પુત્રની પત્ની, પોતાના ભાઈની પત્ની, પોતાની પુત્રી અને પોતાની બહેન, આ ચારની સાથે વ્યક્તિએ માતા અને પુત્રી અને પિતા જેવો સંબંધ રાખવો જોઈએ. અનુજની પત્ની, પુત્રની પત્ની, બહેન અને પુત્રી, એની સાથે બાપ દીકરી જેવો સંબંધ રખાય. એની સામે કુદ્રષ્ટિ કરે એને હણવામાં કોઈ પાપ નથી. તે તારા નાના ભાઈની પત્નીને તારા શયનખંડમાં પૂરી, અને આ દંડ માટે મેં તને માર્યો છે. જોઈએ છે હવે બીજું કાંઈ સાંભળવું જ? જ્યાં પાપનું સ્મરણ કરાયું, વાલીની આંખમાં અશ્રુ આવી ગયા. ચરણમાં માફી માંગવા લાગ્યો, મહારાજ મારી ભૂલ થઈ. અને જ્યાં પાપની માફી માંગી એટલે ભગવાને તુરંત કહ્યું, વાલી હવે હું તને અમર કરી દઉં. વાલીએ ના પાડી. ભગવાને કહ્યું, મારે તને મારવાનો નથી, મારે રોગીને મારવાનો નથી, રોગને મારવાનો છે. તારો રોગ નીકળી ગયો, તારી સાથે મને શું લેવા દે? તને અમર કરી દઉં. ઘણા લોકો આ પ્રસંગમાં એમ જ કયા કરે કે રામજીએ દગો કર્યો. આમાં દગો ક્યાં આવ્યો? એનો રોગ ગયો એટલે તુરંત કહ્યું, અમર કરી દઉં, તારી આયુષ્ય કરતા તને એટલું આપું. પણ વાલીએ જ ના પાડી. આમાં દગાનો કોઈ પ્રશ્ન જ નથી. વાલીએ કહ્યું, નહીં મહારાજ, મારે જીવવું નથી. હવે તો એક જ ઈચ્છા, તમારા ચરણમાં મારા પ્રાણ ઉડે. કારણ મેં સાંભળ્યું છે, જન્મ જન્મ મુનિ રતન કરાવી, જન્મ જન્મ મુનિ જતન કરાવી, જન્મ જન્મ મુનિ અંતરામ કવિ આવત નામી, અંતરામ કવિ આવત નામી, અંતરામ કવિ જન્મ મુનિઓ યત્ન કરે તો અંતે તમારા દર્શન દુર્લભ મહારાજ. અંત વખતે એકવાર રામ કહીને જો પ્રાણ છોડે તો પછી એને ક્યારેય જગતમાં આવાગમન ન થાય, એને આવવું ન પડે. મહારાજ આપ મારા સન્મુખ ઉભા છો, હવે જીવવાની વાત કરું. નહીં પ્રભુ, હવે તો મારા પ્રાણ તમારા સામીપ્યમાં છૂટે. ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો છે વાલી. બહુ સુંદર વાલી બોલા. સોનયન ગોચર જાસુ ગુણ નિત નેતિ કહી શ્રુતિ ગાવગી, જીતિ પવન મન ગો નિરસ કરી મુનિ ધ્યાન કબુ, મોહી જાની અતિ અભિમાન બસ પ્રભુ કહુ રાખુ શરીર, અસ કવન સઠ ઘાટી કાટી સુર કરું, મારી કરગી બબૂરગી,
अब नाथ करि करुणा बिलोक जहि जोनि जन्मो करम बस तह राम पद अनुराग तह राम पद अनुराग यह तनय मम सम विनय बल कल्याण प्रद प्रभु दहि बाघ सुर नर नाग आपन दास अंगद। महाराज मोटा मोटा योगीओ કેટલી કોશિશ કરીને તમારું ક્યારેક ક્યારેક ધ્યાન પ્રાપ્ત કરી શકે છે એ મારી સન્મુખ ઉભા છો હવે કરુણા દ્રષ્ટિ કરો અને મારી એક જ ઈચ્છા છે જે જોનીમાં મારો જન્મ થાય ત્યાં મને તમારા ચરણમાં પ્રીત જાગે ભગવાન તથાસ્તુ કહે પણ વાલીએ છેલ્લું કામ બહુ સરસ કર્યું જે સમાજના બધા વાલીઓએ કરવું જોઈએ વડીલ વાલી એટલે આપણે કહીએ ને અમારા વાલી છે અમારા પાલક છે સમાજના બધા વાલીએ છેલ્લું કામ આ વાલીએ કર્યું પોતાના પુત્રનો હાથ પકડીને રામને કહ્યું આ મારો પુત્ર અંગદ એનામાં મારા જેટલી બુદ્ધિ અને બળ છે મારા જેટલું જ બધું છે એટલે ક્યાંક મારા જેવા ખોટા કામ ન કરે એટલે આ બુદ્ધિ અને બળ તમારા ચરણે સમર્પિત કરું છું મહારાજ મારા પુત્રનો હાથ પકડી લો બસ મને સંતોષ થઈ જાય હું મારા પુત્રને સત્તાના હાથમાં સોંપવા નથી માંગતો સત્યના હાથમાં સુપ્રત કર નહીતર વાલી એમ કહી શક્યો હોત કે મારા પુત્રને ગાદી મળવી જોઈએ ભલે મને માર્યો પણ વારસદાર મારો પુત્ર છે આમ કહી શક્યો હોત ને બોલ્યો હોત તો ન્યાયી પણ ગણાત પણ એમણે કહ્યું મારા સંતાનને મારે સત્તાના હાથમાં નથી સોંપવું સત્યના હાથમાં સોંપવું છે તમે આનો હાથ પકડો આ સમાજમાં એ જ સાચો વાલી જે પોતાના સંતાનને સત્યના હાથમાં સુપ્રત કરે प्रमाणिकता અને નીતિના હાથમાં સમર્પિત કરે माँ बाप को चाहिए બાળકોને રોજ કહે કે બેટા ક્યારે અસત્ય ન બોલીશ સત્યમ વદ આ સૂત્ર કાયમ કહો ધર્મનું આચરણ કર મા બાપની ફરજ છે હું ને તમે આ ચૂકતા જઈએ છીએ એટલે આજની યુવાનીની પછી આલોચના કરીએ છીએ પહેલેથી આ શીખવું હોત તો તકલીફ ન થાય माँ बाप ની પૂરી ફરજ છે નહીતર माँ बाप मुजरिम है गुનેगार है સંતાનોને સંપત્તિ ન અપાય તો ચિંતા નથી એના પ્રારબ્ધમાં લખેલું હશે એટલું મળશે પણ સંસ્કાર વગરના રાખ્યા તો ભવિષ્યનો ભારત તમને માફ નહીં કરે પ્રત્યેક વાલીની ફરજ છે સંતાનને સંસ્કાર શીખવે माँ बाप જ નહીં શીખવે તો પછી શું છોકરો કેરી ચોરતો તો પછી આંબાના ઇજારદારે આવીને છોકરાને પકડી પાડે બે તમાચા મારે આટલી નાની ઉંમરમાં કેરી ચોરે ચાલ તારા બાપુજી પાસે એટલે છોકરાએ કહ્યું મારા બાપુજી પાસે લઈ જવો હોય તો આમ ન લઈ જાઓ તો અંદર લઈ જાઓ કેમ ત્રીજા આંબા ઉપર મારા બાપુજી છે અમે બંને જણા બે થેલી લઈને નીકળ્યા છે આમાં કોને ઠપકો આપતો મા બાપની ફરજ છે માતાઓને તો ખાસ મારી પ્રાર્થના કે તમારા બાળકોને એવું શિક્ષણ આપજો કે આ દેશમાં તમારું બાળક નિર્ભય બને નિર્વૈર બને નિષ્પક્ષ બને એને હિંચકો નાખતી વખતે એવું પાન પાજો કે એનામાં સંસ્કૃતિ આમ દીપી ઉઠે આપણી માતાઓની અને વડીલોની આ ફરજ છે ભીરું ન બનાવશો બાળકને આજે તો બાળકોને ડરપોક બનાવી દેવામાં આવે રડતું હોય તો એવો એને ડર બતાવ ચૂપ થઈ જા કૂતરો આવ્યો અને ખરેખર કૂતરો ન હોય તો એ પાછી સ્ત્રી એના પતિને કહે બાબો રડે તમે કૂતરાની જેમ બોલો તો હદ કહેવાય ને પછી અને પાછી કરુણા ઈ કે પાછો ઈ પેલો બોલે પાછો ખરો અને ત્યાં સુધી અટકી જાય તો વાંધો નહીં પણ પેલી પાછી એમ કહે જો આવ્યો संस्कार से उठाओ भारत को જેણે જેણે યોગદાન આપ્યું છે એની માતાઓએ એના વડીલોએ એને જે સંસ્કારો પૂર્યા છે આભમાવું ગેલ પ્રસિદ્ધ કથાઓ આપણી પાસે તો પડી છે કેટલા દ્રષ્ટાંતો આપો આભમાવું
ઉગેલ ચાંદલો ને જીજીબાઈ ને આવ્યા બાળ, જીજાબાઈ ને આવ્યા શિવાજી ને નીંદ ઉડાવે, માતા જીજીબાઈ ઝુલાવે, હે શિવાજી ને નીંદ ઉડાવે, માતા જીજીબાઈ ઝુલાવે, હે શિવાજી ને નીંદ ઉડાવે, ધણ ડુંગરા ડોલે, શિવાજી ને નીંદ ઉડાવે, ધણ ડુંગરા ડોલે. શિવાજીને પારણામાં હિંચકાવતી હિંચકાવતી માએ રામાયણ અને ગીતા સમજાવી. લક્ષ્મણની વાત, એને રામ લક્ષ્મણની પારણે પોઢીને સાંભળી તી, એને રામ લક્ષ્મણની વાત, એને રામ લક્ષ્મણની વાત. જે દી એને હે માતાજીને મુખ જે દીથી ઉડી એની નીંદ તે દીથી, માતાજીને મુખ જે શિવાજીને માતની ચોળે, ધણ ડુંગરા ડોલે, શિવાજીને માતની ચોળે. શિવાજીને ગોદમાં લઈને એની માતા એમ કહેતી કે પેટ ભરીને આ દૂધ પી લે. દીકરા, આ દેશની સંસ્કૃતિ માટે, આ દેશની અસ્મિતા માટે તારે કામ કરવું પડશે, પછી તને સમય નહીં રહે, માટે પેટ ભરી લે બરાબર. અરે દ્રફીને શબ્દ છે સૌરાષ્ટ્ર, દ્રફીને મારું ધાવણ પી લે, ખૂબ પી લે, કારણ નહીં રહે રણ ઘેલુડા, ખાવા મુખી ધાનની વેળા, નહીં રહે રણ ઘેલુડા, ખાવા મુઠી ધાનની વેળા, હે શિવાજી ને નીંદ રૂનાવે, માતાજી જીબાઈ ઝુલાવે, આ સંસ્કારો બચપણથી નાખવાની જરૂર છે. આ બધું આપણે ત્યાં ધીરે ધીરે ભૂલાતું જાય. બાળકોને આવું શીખવજો બસ. આજ રામાયણની પૂર્ણાહુતિના દિવસે આપણે છીએ ત્યારે બસ કંઈક ગાંઠો વાળીને આજ ઉઠજો 6 વાગે અહીંથી. તમારા બાળકોને આવું કંઈક શીખવજો કે રાષ્ટ્રની અસ્મિતામાં વધારો થાય. સાચો વાલી એ છે જે આવું કામ કરે. મા બાપની ફરજ, ખાઓ પીવો ને મોજ કરો, એ તો રાક્ષસી સૂત્ર છે. આટલું શિક્ષણ આપવું એ તો આસુરી સૂત્ર. उसको શીખો, પ્રમાણિકતા નીતિનો પાઠ બનાવો. તો આ દેશનું સંતાન એટલું બગડ્યું નથી જે પાછું ન વળે, જરૂર વળશે, પણ એને કહો. વાલીએ બહુ મોટું કામ કર્યું, સંતાન રામને સોંપ્યું. વાલીના ચરણમાં લાખ લાખ નમસ્કાર છે. જેને અંતિમ પગલું બહુ સુંદર કર્યું. અને જ્યાં રામે અંગદનો હાથ પકડ્યો છે ત્યાં વાલીની આંખમાંથી દળ દળ આંસુ પડ્યા. બસ પ્રભુ, મારું જીવન ભલે બગડ્યું, પણ આજ મને સંતોષ થઈ ગયો કે મારું સંતાન રાઘવને આધીન છે. તુલસીજી લખે છે, રામ ચરણ દ્રઢ પ્રીત કરી, બાલકીન તનુ ત્યાગ, સુમન માલ જીમિ કંઠ તે, ગિરતન જાને ના. વાલીએ પ્રાણ છોડ્યો. તારા રડતા રડતા આવ્યા એના પત્ની ભગવાને એને બોધ આપ્યો. વાલીનો સંસ્કાર થયો. કિષ્કિંધાનો રાજ તિલક સુગ્રીવના લલાટમાં થયું અને અંગદને યુવરાજ પદ સોંપ્યું. માનસકાર કહે છે કિષ્કિંધાનો માલિક સુગ્રીવ બન્યો, અંગદ યુવરાજ બન્યો. રાજા બનીને સુગ્રીવ ભગવાન પાસે આવ્યો ત્યારે ભગવાને કહ્યું, તું જા
અંગદ સહિત કરહુ તુમ રાજુ. સૂત્ર બહુ સુંદર આપ્યું છે ભગવાને. આ મારા અને તમારા માટે ઉપયોગી સૂત્ર. સુગ્રીવને કહ્યું તને રાજ્ય મળ્યું, ભોગ મળ્યા, પત્ની મળી, ભોગવ, છૂટ છે, જા. અંગદને સાથે રાખીને આ બધું કરજે. એ યુવરાજ અંગદ સહિત કરહુ તુમ રાજુ, પણ સંતત હૃદય રાખી મમકાર. તે મને વચન આપ્યું છે સીતાજીની શોધ લાવવાનું, એ કામ ભૂલીશ નહીં. ભગવાન મને તમને કહે છે સંસારના કામકાજ કરો પણ રામકાજ ભૂલો નહીં. આમ કરવાના સંસારના આપણી જે ફરજો છે, પણ રામ કાર્ય ભૂલવાનું નહીં. રામ કાર્ય સીતાજીની શોધ, ભક્તિની પ્રાપ્તિ, શુદ્ધિની પ્રાપ્તિ, આ તું ચૂકીશ નહીં. ભગવાને ભોગ આપ્યા છે. ભગવાનને ખબર છે કે સુગ્રીવ બાલ મંદિરનો વિદ્યાર્થી છે, એને પહેલા ભોગના રમકડા આપવાની જરૂર છે. બાલ મંદિરમાં સીધું પુસ્તક ન અપાય, એને રમકડા જ અપાય, ચોકલેટ અપાય. એમ કરતા કરતા એ ભણતો ભણતો એની કક્ષા વધે, પછી મોટા અક્ષરવાળી ચોપડી અપાય, પછી ચિત્રો વાળું કંઈક અપાય, પછી એમ કરતા કરતા બાલ મંદિરમાં બાળક ભણતો હોય એ સ્લેટની અંદર આખી પાટીમાં મોટો એકડો કરતો હોય, અથવા તો કમળનો ક કરાવો તો આખી પાટીમાં કરાવવો પડે. પણ યુનિવર્સિટીમાં ગયા પછી આવડા આવડા ક કરે તો ન કરે, પછી નાના. એમ પહેલા આવું બધું કરવું પડે, મોટું બતાવવું પડે, સ્થૂળ બતાવવું પડે, પછી ધીમે ધીમે સૂક્ષ્મ તરફ લઈ જવાનું. માટે આ બાલ મંદિરનો વિદ્યાર્થી છે સુગ્રીવ. એટલે કહું જાઓ ભોગ. મારે ચાતુર્માસ શરૂ થાય છે સુગ્રીવ, એટલે હું પ્રવર્ષણ પર્વત ઉપર 4 મહિના ગાળું છું, અને 4 મહિના પૂરા થાય એટલે તારે સીતાની શોધ લેવાનું તે વચન આપ્યું છે, એ તારે કામ કરવાનું. મેં પ્રવર્ષણ પર્વત ચલા. રામ અને લક્ષ્મણ પ્રવર્ષણ પર્વત ઉપર આવ્યા છે. દેવતાઓએ પહેલેથી ગુફા તૈયાર કરી રાખેલી. ભગવાન અહીંયા 4 મહિના રહે છે એક જગ્યાએ. તુલસીદાસજીએ થોડી ચોપાઈઓમાં વર્ષા ઋતુનું વર્ણન કર્યું છે. ભગવાન વેદ વ્યાસજી પણ વર્ષાનું વર્ણન કરે, ગોસ્વામીજી પણ વર્ષાનું વર્ણન કરે, કાલિદાસ પણ વર્ષાનું વર્ણન કરે. વર્ષાનું વર્ણન કર્યા વગર કોઈ કવિ રહી શકે નહીં. કારણ કે વર્ષા એક એવી ઋતુ છે કે શિશિર, વસંત, શરદ, ગ્રીષ્મ, અમુક ઋતુ ક્યારે આવીને ક્યારે જતી રહે ખબર ન પડે. પણ વર્ષા એવી ઋતુ છે કે બાળકથી લઈને બ્રહ્મા સુધી બધાને ખબર પડે કે વર્ષા આવી. કારણ કે એક આખી અદ્ભુત ઋતુ છે. પણ યશાઢ ગગુંબીએ લુંબીએ અંબર બદલુ બેવળ ચોવળિયા. વર્ષાનું વર્ણન છે સૌરાષ્ટ્રના સાહિત્યમાં. ખબર પડી જાય કે વર્ષા આવી. અરે યશાઢ ગગુંબીએ લુંબીએ અંબર બદલ બેવળ ચોવળિયમ. મહલાર મહલીએ લાડ ગખલીએ નીર જલે છલે નળિયમ. ઇન્દ્રગાજ અગાજ કરે ઘર ઉપર અંબ નયા સરયુ ભરિયમ. અરે યજમાલ નથુ તણ કુંવરી આલણ સોય તણી રીતુ સાંભરિયમ. મન સોય તણી રીતુ સાંભરિયમ, મન સોય તણી રીતુ સાંભરિયમ. અષાઢ ઘઘુંબીએ લુંબીએ અંબર બદાળ દેવળ ચોવળિયમ. મહલાર મહલીએ લાડ ગહલીએ નિર્જલે ચલે નળિયમ. ઇન્દ્રગાજ યગાજ કરે ઘર ઉપર અંબ નયા સરયુ ભરિયમ. અજમાલ નથુ તણ કુંવરી આલણ સોય તણી રીતુ સાંભરિયમ. મન સોય તણી રીતુ સાંભરિયમ, મન સોય તણી રીતુ સાંભરિયમ. દીવ સોય તણી તો ઘન ઘમાંડ નભ ગરજત ઘોરા. યાહીન ડર પતમાન. ગોસ્વામીજીની ચોપાઈઓમાં વર્ષાનું વર્ણન. रहन घन मान खल की प्रीति जथा तीर बूंदया घात सहत
बचन संत सहज से कल के बचन संत सहज। વર્ષા ઋતુ પૂરી થઈ, શરદ ઋતુ આવી. ભગવાન રામજીએ લક્ષ્મણને કહ્યું કે 4 મહિના પૂરા થયા અને હજી સીતાની શોધ આપણે મેળવી શક્યા નહીં. સુગ્રીવ આપણું કામ ચૂકી ગયો, કારણ કે એને રાજ્ય મળ્યું, નારી મળી, ભોગ મળ્યા, ખજાનો મળ્યો. બસ જીવને બધું મળે એટલે રામ કાર્ય ચૂકે છે. ભગવાન જરા ઉગ્ર થઈને બોલ્યા, લક્ષ્મણ, જે બાણે મેં વાલીને માર્યો એ જ બાણે કાલે સુગ્રીવને મારી નાખીશ. જરા ઉગ્ર થઈને બોલ્યા. હવે આવી ભાષા લક્ષ્મણને તો બહુ ગમે. કહ્યું, મહારાજ, મારવાનો હોય તો કાલ શું કામ, તો આજ જ. આપણને કાલનો અનુભવ નથી સારો, કારણ કે પિતાજી કાલ ગાદી આપવાનું કરવા ગયા, એમાં 14 વર્ષનો વનવાસ થયો. મારવો હોય તો મોટાને તમે માર્યો, નાનો મને સોંપો. ભગવાને કહ્યું, નહીં, એને ભય બતાવીને લઈ આવ મારી પાસે, સાવધાન કર, તું જા. લક્ષ્મણને મોકલ્યા છે. ઘણા માણસો આ ચોપાઈ ઉપર શંકા કર્યા કરે, શબ્દોના અર્થો જ પકડે છે ઘણા સમજ્યા વગર. કે ભગવાન બોલ્યા હતા કાલે હું મારી નાખીશ, તો માર્યો કેમ નહીં? ભગવાન વચન ચૂકી ગયા. અરે કાલે મારવાની વાત હતી, સાંજ સુધીમાં ન આવે તો, સાંજે આવી જાય પછી મારવાનો ક્યાં પ્રશ્ન? પણ તોય લોકો કહે ભગવાને કેમ માર્યો નહીં. પણ હવે ન માર્યો એમાં તમને વાંધો શું છે? તકલીફ શું છે? ન માર્યો. જો વાત પૂરી થઈ જતી હોય અવધિમાં તો પછી મારવાનો પ્રશ્ન રહેતો નતો. ભાઈ દિખાય લે આવ હું તાત સખા સુગ્રીવ. લક્ષ્મણજીને કહ્યું, તું જા. લક્ષ્મણ કાળનો અવતાર છે. ભોગી માણસ કાળથી બહુ ડરે. લક્ષ્મણજી આવીને ગર્જના કરી, તારા નગરને બાળીને ભસ્મ કરી દઉં. અહીં હનુમાનજીએ સુગ્રીવને જગાડ્યા છે, મહારાજ, રામનું કાર્ય ચુકાઈ ગયું છે, આન કાળ આવીને ઉભો છે, હમણાં બધું ખલાસ કરશે. સુગ્રીવ કાંપવા લાગ્યો, વિષયોએ મારું જ્ઞાન હરી લીધું. હનુમાનજી, દૂતોને મોકલો, બધા રીંછ અને વાનરને પ્રવર્ષણની તળેટીમાં એકત્રિત થવાની સૂચના આપો કે સુગ્રીવની આજ્ઞા છે. અને હનુમાનજી, તમે, તારા અને અંગદ ત્રણેય જઈ અને લક્ષ્મણજીને સમજાવી આવો, બાકી મારી હિંમત નથી ચાલતી લક્ષ્મણ સામે આવો. અંગદ, હનુમાન અને તારા ત્રણેય લક્ષ્મણને સમજાવવા ગયા. ગામની બહાર લક્ષ્મણજીનો ભયંકર ક્રોધ. અંગદ અને તારાએ હનુમાનજીને કહ્યું, મહારાજ, અમે આમાં નજીક નહીં જઈએ, તમારે થોડો પરિચય છે, તમે જાઓ. હનુમાનજીએ કહ્યું, મને પરિચય છે, બાકી આવા રૂપનો મને નથી, આ પહેલું હું જોઉં છું. લક્ષ્મણજીનો ક્રોધ ઉતારવો કેમ? હનુમાનજીએ યુક્તિ કરી, ક્રોધ ઉતારવો હોય તો એક જ ઉપાય છે, અને તેથી રામાયણનું, રામચંદ્રજીના ગુણોનું ગાન કરવા લાગ્યા. એટલું સરસ ગાન હનુમાનજીએ કર્યું કે લક્ષ્મણજીનો ક્રોધ ઉતરી ગયો. આગળ હનુમાનજી, લક્ષ્મણજી એટલા બધા કથામાં ડૂબી ગયા કે હનુમાનજીની પાછળ હનુમાનજી ગાતા જાય, લક્ષ્મણજી પાછળ. અંગદ અને તારા વિચાર કરે કે કમાલ, હનુમાનજીએ તો હદ કરી. આમ લક્ષ્મણજીને રામાયણ સંભળાવતા સંભળાવતા હનુમાનજી સુગ્રીવના મહેલમાં લઈ આવ્યા. સુગ્રીવ ધ્રુજવા લાગ્યો કે મેં હનુમાનને ક્યાં કામ સોંપ્યું, આ તો કાળને ઘરમાં લઈ આવ્યા. શયનખંડમાં હનુમાનજી લક્ષ્મણજીને લઈ ગયા અને પછી રામ ગુણગાન બંધ કરે. ત્યારે લક્ષ્મણજી ભાનમાં આવ્યા. મારુતિ, હા બાપજી, તું મને ક્યાં લાવ્યો? કહે, આ સુગ્રીવનું ઘર છે, આ એનો શયનખંડ, આ એનો પલંગ. આ પલંગ ઉપર સૂઈને આ માણસ તમારું કાર્ય ચૂકી ગયો, ભોગોમાં ડૂબીને કામ ચૂક્યો. અરે હનુમાન, પણ તું મને એક સંસારીના ઘરમાં લઈ આવ્યો, અને એ પણ એના શયનખંડમાં. હું નારી અને નિદ્રાને છોડી ચૂકેલો વૈરાગી માણસ. હનુમાનજીએ કહ્યું, મહારાજ, હવે આવ્યા છો તો આ પલંગ ઉપર 5 મિનિટ બેસો, થોડો સમય બેસો. લક્ષ્મણજીએ કહ્યું, મારાથી સંસારીના પલંગ ઉપર બેસાય નહીં. બોલે, નહીં બાપજી, આ ગામની અંદર બીજા કોઈ બેસવાની જગ્યા છે જ નહીં. અહીંયા રામનું કામ ચૂકીને બધા સુઈ જનારા જ ભેગા થયા છે. આ ગામમાં પલંગ જ છે, માટે આના ઉપર આપ બેસો. લક્ષ્મણજી કહ્યું, વૈરાગી નિદ્રા છોડી ચૂકેલો મારાથી ન બેસે. વિચિત્રતા કેવી છે તમે કલ્પના કરો. જેને આગ્રહ થાય છે તે વૈરાગી છે. પલંગ સંસારીનો, જેને બેસવાનું છે એ વૈરાગી, અને આગ્રહ કરનારો બ્રહ્મચારી. કેટલું બધું ભેગું થયું છે. બ્રહ્મચારી વિનંતી કરે સંસારીના પલંગ ઉપર વૈરાગીને બેસાડવાની.
લક્ષ્મણજીએ સતત ના પાડી, હું નહીં બેસું. કહ્યું નહીં બાપજી બેસો ના. કેમ? શું હનુમાનજીની દ્રષ્ટિ કે પલંગ, આપણા બધાનો અનુભવ, આપણા પલંગ ઉપર એક નાગ બેઠો હોય ફેણ ઊંચી કરીને, તો તાકાત છે કોઈ સૂઈ શકે? અરે બેઠો હોય શું, આપણે ઓફિસથી ઘરે આવીએ અને આપણને ઘરમાંથી કોક એમ કહે કે તમારા રૂમમાં કાંઈક નાગ જેવું દેખાતું તું, ખાલી આટલું જ જો કહે તો તાકાત છે કોઈ અંદર જાય? એને બદલે ફેણ ઊંચી કરીને જો નાગ પથારીમાં બેઠો હોય તો જીવ સૂઈ ન શકે. તો હે લક્ષ્મણજી, તમે તો શેષ નાગ છો, આની પથારી ઉપર બેસી જાઓ તો આ જીવની જન્મ જન્મની ઊંઘ ઉડી જાય. લક્ષ્મણજી બેઠા છે. સુગ્રીવે માફી માંગી, સુગ્રીવને લઈને ભગવાનની પાસે આવ્યા છે. સુગ્રીવે પ્રભુને કહ્યું, અતિશય પ્રબલ દેવ તવ માયા, આપની માયા પ્રબળ છે મહારાજ. નારીના નેત્ર બાણ જેને વિહવળ ન કરે, ક્રોધ જેના ચિત્તને બાળી ન શકે, અને લોભનો ફાસલો જેના ગળામાં આવે નહીં, એ તો બીજો રામ થઈ જાય મહારાજ. અમે તો સંસારી જીવ, ભૂલ થઈ ગઈ, ક્ષમા કરો. હવે હું રામ કાર્ય માટે તૈયાર છું. ભગવાને ક્ષમા આપી. અંત્યા તો હજારો રીંછ અને વાનરો આવવા માંડ્યા. 4 ટુકડી કરી, એકને પૂરબમાં, એકને પશ્ચિમમાં, એકને ઉત્તરમાં રવાના કરી સીતાની શોધ લઈને જ આવજો, એમને આવશો તો મારા હાથે મૃત્યુદંડ ભોગવશો. રીંછ અને વાનરની 3 ટુકડી 3 દિશામાં સીતાન્વેષણ માટે નીકળી ચૂકી. હનુમાનજી વાળી ટુકડી જેના નાયક અંગદ છે, જામવંત, દધિમુખ, કેસરી, ગવગવાક્ષ, નલનીલ, હનુમાનજી આટલા જે મહત્વના હતા, એ ટુકડીને સુગ્રીવે કહ્યું તમારે દક્ષિણમાં જવાનું. સીતાજીની શોધ લીધા વગર આવશો તો મૃત્યુદંડ, કાં તો કરો યા મરો. આ સૂત્ર આપ્યું છે. અંગદની ટુકડી ભગવાનને પગે લાગે છે. હનુમાનજી ટુકડીમાં છેલ્લે રહ્યા એવું લખ્યું છે. કોઈએ હનુમાનજીને કહ્યું તમને ભગવાનનું કાર્ય કરવામાં બહુ ઉત્સાહ હોય એવું લાગતું નથી, છેલ્લે કેમ રહો છો? હનુમાનજીએ કહ્યું આગળ રહેવું કે છેલ્લે રહેવું એ મહત્વનું નથી, ભગવાનના કાર્યનું મહત્વ છે, વ્યક્તિનું મહત્વ. અને હું પાછળ સારો, કારણ કે પવન પુત્ર છું. આ લોકો કામ કરવામાં ધીમા પડે ને તો હું પવન છું, પાછળથી ધક્કો માર્યા કરીશ, એટલે પ્રભુ કાર્ય જલ્દી થાય. પાછે પવન તનય શિરનાવા, પાછે પવન તનય શિરનાવા, काज प्रभु निकट बुलावा, બધા મિત્રો પગે લાગીને ગયા. છેલ્લે હનુમાનજી જ્યાં ભગવાનને વંદન કરે, હાથ પકડીને ભગવાને હનુમાનજીને નજીક બોલાવ્યા. રામજીને ખબર છે કાર્ય આ કરી શકશે. મુદ્રિકા હનુમાનજીને આપી છે. લે મારુતિ, સીતા મળે ના તો નિશાનીમાં આ મુદ્રિકા આપજે. સીતાને મારું બલ અને મારા વિરહની કથા સંભળાવજે. એને કહેજે મારામાં બળ કેટલું છે અને હું એના વિરહમાં કેટલો દુઃખી છું, આ એને કહેજે. ભગવાનની પસંદગી કેવી વિચિત્ર છે. હનુમાનજીને કહ્યું મારો કહી બલ બિરહ તાહી સમજાયો, મારા વિરહની કથા એને કહેજે. વિરહમાં બ્રહ્મચારીને શું ખબર પડે? વિરહ માટે તો સંસારીને શોધવો જોઈએ ને. સંસારી માણસને મૂક્યો હોત તો એ વિરહ કહી શકે, પણ બ્રહ્મચારીને જેને કઈ વિરહ જ નથી, વિયોગ જેવું, એ શું કહી શકે? પણ ભગવાને હનુમાનજીની પસંદગી કરી, કારણ ભગવાનને એમ કે સંસારીને જો વિરહની વાત કહેવાનું કહું ને તો એ મારો વિરહ નહીં કહે, એ એનો શરૂ કરશે. એવી વ્યક્તિને સંદેશવાહક નક્કી કરવું જેને પોતાનો કોઈ વિરહ નથી. હનુમાનજીએ ભગવાનને કહ્યું મહારાજ તમારો વિરહ હું કેમ કહી શકું, તમારું બળ હું કેમ કહી શકું? એક કામ કરો, હું જાઉં ખરો પણ તમે મારા હૃદયમાં બેસીને આવો, એટલે મારી માતાજી પાસે જયારે બોલવાનું થાય ત્યારે મારા હોઠ હલશે, અંદરથી બોલવાનું તમારે કે હું આટલો દુખી છું, મારી આ સ્થિતિ છે. વિરહ આપે ગાવાનું, ક્યોંકि આપકા વિરહ આપ ही गा सकते. એટલે તો રામાયણમાં આગળ આવે છે ચલે वो हर्षी ही धरी रघुनाथा, राम को लेकर गए हैं क्योंकि राम अपनी दास्तां अपने होठों से कह दे, अपने शब्दों से कह दे. माथा ઉપર હાથ મૂક્યો, મુદ્રિકા આપી, રામ નામની મુદ્રિકા
સીતાજીની આંગળીમાંથી રામ પાસે ગઈ હતી. રામ કેવટને આપવા માંગતા હતા પણ કેવટે લીધી નહીં. એ મુદ્રિકા જ હનુમાનજી પાસે આવી. હનુમાનજી નાચવા લાગ્યા. પણ વિચાર કરે વીંટીને રાખવું ક્યાં? કારણ કે સ્વામીની વીંટી, સ્વામીની મુદ્રિકા સેવકથી પહેરાય નહીં તો મર્યાદા તૂટે. હવે મુદ્રિકા આંગળીનું ઘરેણું છે, એને રાખવી ક્યાં? ત્યારે હનુમાનજી વિચાર કરે શું કરું. હનુમાનજી એવા કપડા તો પહેરતા નહોતા કે આમાં ખિસ્સા હોય. ક્યાં રાખવી વીંટી? વિચાર કર્યો માથા ઉપર રાખું તો થયું કે કૂદવું પડે, નમવું પડે તો એમાં પડી જાય. રામ નામ પડે એ તો બરાબર નહીં. મુઠ્ઠીમાં રાખું તો હનુમાનજીને થયું મુઠ્ઠીમાં રાખું કોઈની સામે લડવાનું થાય ને મુષ્ટિકાનો પ્રહાર કરવાનો આવે તો રામ નામ મારે નહીં, રામ નામ તો તારે. ડાબા હાથમાં રાખું તો વિધિ નિષેધ આડો આવ્યો કે ડાબા હાથમાં ન રખાય. હનુમાનજી વિચાર કરે મુદ્રિકા રાખું ક્યાં? પછી હનુમાનજી આખા શરીરનો વિચાર કર્યો. પોતાના પગના નખથી તે શિખાના વાળ સુધી વિચાર કર્યો કે અંગના એક એક ભાગને કોઈને કોઈ ઘરેણું મળે છે. પણ આ જીભ બિચારી અંદર એને કોઈ ઘરેણું આપતું નથી. માટે મુદ્રિકા રામ નામનું ઘરેણું એ જીભનું ઘરેણું છે એમ કહી વીંટી મોઢામાં મૂકી. પ્રભુ મુદ્રિકા મેલી મુખમાહી જલધી લાંઘી ગયે અચરજ નાહી. રામ નામ મુખમાં રખાય. હનુમાનજીને એમ કે તો મુખમાં રામ નામ રાખીશ એટલે બોલવાનું ઓછું થઈ જાય અને કામ વધારે થાય. માટે મુદ્રિકા મુખમાં રાખી હનુમાનજી વાળી ટુકડીનો યાત્રાનો આરંભ. પહાડો, પર્વતો, વૃક્ષોની ઘટાઓ સીતાજીની શોધ માટે છાણ ડાલ્યા બધાએ, પણ ક્યાંય સીતાજી દેખાતા નથી. એમાં બધા ભૂલા પડ્યા, તરસ લાગી. હનુમાનજી એક પર્વતની ગુફામાં બધાને લઈ ગયા. ત્યાં સરોવર હતું, ત્યાં એક તપસ્વીની સ્ત્રી બેઠી હતી. આ સ્ત્રી સ્વયંપ્રભા નામની સ્ત્રી, એમણે હનુમાનજીની ટુકડીને કહ્યું તમે રામના દૂત છો, તમને કેમ ખબર પડી? બોલે મને એવું કહેવામાં આવેલું. કાયર બનશો નહીં, જળપાન લો અને ફળફૂલ ખાઈને મારી પાસે બેસો. બધાએ એમ કર્યું. બધાને કહ્યું નિરાશ ન થશો, કાયર ન બનશો, આંખો બંધ કરીને રામનું નામ લો એટલે હું તમને સમુદ્રને કિનારે પહોંચાડી દઈશ. તમે સીતાનું રામ કાર્ય કરી શકશો. બધાએ આંખો બંધ કરી પ્રભુનું નામ લેવાનું શરૂઆત કરી. આંખ બંધ કરીને જો કાર્ય કરશો તો સીતાની શોધ કરી શકશો, આવું સૂત્ર છે. ભક્તિની પ્રાપ્તિ, સીતા એટલે ભક્તિ અંતર્મુખ થવાથી થાય, બહિર્મુખ ભટકવાથી ન થાય. આંખે બંધ કરકે ભીતર જાના, બહિર્મુખ હો જાના. બધાએ આંખો બંધ કરી, પણ હનુમાનજી સિવાય બધાએ પાછી થોડી વારમાં ખોલી નાખી. જ્યાં ખોલી ત્યાં ઠાઢે સકલ સિંધુ કે તીરા, બધા સમુદ્રને કિનારે. આંખ બંધ રાખવી બહુ કઠિન છે, તમે પ્રયોગ કરજો. 5 મિનિટ તમે નક્કી કરો બંધ રાખવાની, ત્યાં તો ત્રીજી મિનિટે તો ખોલી નાખજો. 3 વખત ખોલી હશે વચ્ચે. આંખ પ્રથમ બંધ રાખતા જે માણસ શીખી જાય, ધ્યાન, ધારણા, એ તો બધું પછી. પહેલે આંખ કો સંભાળે, આંખ બંધ રાખે. હનુમાનજીની આંખો બંધ છે બસ, બાકી બધાએ ખોલી નાખી. સમુદ્રને કિનારે અંગદ વિચાર કરે હવે તો દરિયો આવી ગયો, અહીં મીઠું પાણી પણ નથી, આપણાથી કામ થયું નહીં, અવધિ પૂરી થવા લાગી. ત્યાં જઈશું તો સુગ્રીવ મારશે, અહીં આમના મૃત્યુ પામીશું, શું કરીશું? જામવંતે અંગદને આશ્વાસન આપ્યું કે કાયર બનશો નહીં, આપણે રામ કાર્ય માટે નીકળ્યા છીએ. આમ જે બધા વાર્તાલાપ કરે એમાં સંપાતિ નામનો ગીધ સમુદ્રને કિનારે રહે, જટાયુનો મોટો ભાઈ થાય, એ નીકળ્યો બહાર. આજ વિધાતાએ મને ખોરાક આપ્યો, કેટલા દિવસથી આહાર વગર મરું છું. આ સંપાતિ અને જટાયુનું આખું કુળ રામ માટે કુરબાન થયું છે. અદભુત કુટુંબ. ભલે એ પંખી હોય પણ એને રઘુકુળની બહુ સેવા કરી. સંપાતિનો એક પુત્ર હતો સુવાતી, એવી કથા છે. જટાયુનો ભત્રીજો થાય સુવાતી. આ સંપાતિ સૂરજને પકડવા ગયો ત્યારે એની પાંખો બળી ગયેલી એટલે દરિયાના કિનારે પડ્યો હતો. પછી એ ક્યાંય જઈ શકતો નહીં, વૃદ્ધ થઈ ગયેલો, એટલે એનો પુત્ર સુવાતી એને ખોરાક લાવી આપતો. આજ એ માણસ કહે છે મને ઘણા દિવસથી ખોરાક મળ્યો નથી. કારણ ભૂતકાળ. સીતાજીનું અપહરણ કરીને રાવણ જયારે જતો હતો લંકા, ત્યારે સુવાતી એના પિતા માટે ખોરાક લઈને આવતો હતો. એ રસ્તામાં રાવણને મળી ગયો અને સુવાતીને, યુવાન સુવાતીને જોતા રાવણને ભય લાગ્યો કે વૃદ્ધ જટાયુએ જો મને આટલો રોકી રાખ્યો હોય તો આ યુવાન મને નહીં છોડે, મારી નાખશે, મને મુશ્કેલીમાં મૂકશે. એટલે એવી કથા છે. રાવણે સુવાતીને હાથ જોડ્યા કે હું પરાજય કબૂલ કરું છું, મને આડો ન આવીશ, મને જવા દે.
એ શરણાગતિ સ્વીકારી એટલે સુવાતીને દયા આવી, રાવણને જતો કર્યો. પરિણામે સુવાતીને ખોરાક લઈને સંપાતિ પાસે આવતા મોડું થયું. સંપાતિએ પૂછ્યું, બેટા કેમ મોડું થયું? બોલે, રાવણ અપહરણ કરીને જતો હતો, હું એને મારવાનો હતો, પણ એણે મને હાથ જોડીને શરણાગતિ સ્વીકારી પિતાજી, એટલે પછી મને એમ થયું કે હવે એને ન મરાય. સીતાનું અપહરણ કરીને રાવણ જતો હતો? હા. અને તે એને જવા દીધો? સંપાતિની આંખ લાલ બની ગઈ. તે બહુ ભૂલ કરી છે બેટા, તે આપણા કુળને લજાયું, થપાટ મારી છે એના પેલા ઉપર કે આજથી તું અહીંથી નીકળી જાય. જે પુત્ર સંસ્કૃતિનું અપહરણ થતું હોય અને જો સંઘર્ષ ન કરે એવો પુત્ર મને મંજૂર નથી, જા. ત્યારથી એને પોતાના પુત્રને ત્યાંથી કાઢી મૂકેલો અને ત્યારથી એ ખોરાક વગર દિન બહુ ગયે આહાર બિનુ મરહું. કેટલા દિવસથી આહાર વગર હું અહીંયા મરી રહ્યો છું. આજ વિધાતાએ મને ખોરાક આપ્યો કે આ રીંછ અને વાનર આવ્યા એમ માનીને સંપાતિ જ્યાં બહાર આવ્યો ત્યાં અંગદે કહ્યું કે આપણા કરતા તો જટાયુ સારા, કે રામના કાર્યમાં કુરબાન આપણે જટાયુનું નામ સાંભળ્યું. સંપાતિએ અભય આપ્યો, હું હવે તમને મારીશ નહીં, તમે જટાયુને કઈ રીતે ઓળખો? બધી કથા કહી. સંપાતિની આંખમાં આંસુ આવ્યા. મારો ભાઈ કુરબાન થયો રામ કાર્યમાં, મને સમુદ્રને કિનારે લઈ જાઓ. તિલાંજલિ આપી છે. સુગ્રીવ અંગદની ટુકડીને સંપાતિએ કહ્યું, હવે હું તમને મારીશ નહીં, હું વૃદ્ધ થઈ ગયો, મારી પાસે આંખ છે પણ પાંખ નથી, વિવેક છે ક્રિયા નથી. હું અહીંયા બેઠો બેઠો જોઈ શકું છું કે સીતાજી અશોક વાટિકામાં બેઠા છે. તમારામાંથી 400 ગાઉનો દરિયો જે ઓળંગી જશે તે રામ કાર્ય કરી શકશે. વૃદ્ધ થઈ ગયો છું, ક્રિયા શક્તિ રહી નથી, એટલે હું તમને કેવલ વચનથી અને દ્રષ્ટિથી મદદ કરી શકું છું. મારા અનુભવ અને વિવેકનો તમે ઉપયોગ કરો કે જે 400 ગાઉ દૂર જઈ શકશે, કાર્ય કરી શકશે. કાયર બનશો નહીં ભાઈઓ. આમ કહીને સંપાતિ વિદાય થયો. એક વસ્તુ નક્કી થઈ કે સીતાજી અશોક વાટિકામાં પણ જાય કોણ? 400 ગાઉનો સમુદ્ર આડો. અંગદે કહ્યું હું જાઉં, પણ પાછું આવી શકાય કે કેમ મને શંકા છે. કારણ કે એક તો લંકા ભોગ નગરી, હું સંસારી ભોગમાં ડૂબી જાઉં તો, લેવા જાઉં ભક્તિને અને ક્યાંક હું ખુદ ભૂલો પડું તો, અથવા તો અક્ષય કુમાર રાવણનો પુત્ર, એને મારે મનમેલ નથી, મને શાપ છે, અક્ષયનું મુખ જોઉં તો મારી શક્તિ જતી રહે અથવા મારું મૃત્યુ થાય. જામવંતે કહ્યું તમે ટુકડીના નાયક છો, તમને ન મોકલાય. અમુકે કહ્યું અમે જઈએ ખરા, પણ 200 ગાઉ કૂદીને દરિયામાં પડી જઈએ. પછી અમુકે કહ્યું અમે 300, પોતપોતાની શક્તિ બધાએ ગાય. એમાં જામવંત એમ બોલ્યા કે હું ઘરડો થઈ ગયો એટલે લાચાર છું. બાકી જે દિવસે મારી જુવાની હતી ત્યારે 2 ઘડીમાં બલિરાજાને બાંધવા માટે ભગવાને વિરાટ રૂપ લીધું હતું. એ રૂપને મેં 2 ઘડીમાં 7 પ્રદક્ષિણા કરી હતી મારી ભર જુવાનીમાં. પણ અત્યારે ઘરડો થઈ ગયો એટલે લાચાર છું. માણસ ઘરડા થાય ને પછી આવી વાતો કરતો, મારી જુવાનીમાં મેં આમ કરેલું, પણ અત્યારે હું વૃદ્ધ થઈ ગયો એટલે લાચાર છું. આમ ઘણા માણસો નથી બહુ ઘરડા થાય પછી કહે આજના છોકરાઓમાં છે શું, આજના જુવાનિયામાં કઈ છે? અમે જેથી જુવાન હતા ત્યારે 1-1 કિલો ખજૂર ઠળિયા સહિત ખાઈ જતા. આ કઈ આ જાહેરાત કરવા જેવી વાત છે? ઈશ્વર તને એ નહીં પૂછે કે તું ખજૂર કેટલો ખાતો હતો. ઈશ્વર તને એ પૂછશે કે તું જે દેશમાં જન્મ્યો હતો તેની સંસ્કૃતિ અને તારા વ્યક્તિગત જીવનના પાવિત્ર્ય માટે તે કેટલા પગલા ભર્યા. પરમેશ્વર તો પહેલું પૂછશે. मीन पियासी ની કવિતા છે. गुजराती साहित्य के एक अच्छे कवि हैं मीन पियासी, तखल्लुस मीन पियासी, बहुत अच्छी कविता लिखता है. शीघ्र कवि है मीन पियासी, बहुत अच्छी कविता लिखी. सुनिए. परमेश्वर तो पहलू पूछसे, भगवान पहलू पूछसे. परमेश्वर तो पहलू पूछसे, कोईનું સુખ દુઃખ પૂછું તું, દર્દ ભરેલી આ દુનિયામાં કોઈનું આંસુ લૂછું તું. ઈશ્વર તને આ પહેલું પૂછશે કે તે કોઈના માટે કંઈક કર્યું તું. પરમેશ્વર તો પહેલું પૂછશે
કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું અને દર્દ ભરેલી આ દુનિયામાં કોઈનું આંસુ લૂછ્યું તું તેથી ગેંગે ફેફે થઈને કહેશે હે 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 શું 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 આ બધું કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ. મેન પિયાસી કી કવિતા આમ તો બાલ મંદિરમાં ગવડાવવા જેવી છે, પણ મેં હમણાં પ્રૌઢ શિક્ષણમાં ચાલુ કરી છે. કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ઉંદર ચકલા ચૂ ચૂ ચૂ, છછુંદરોનું છું છું છું, ભમરા ગુંજે ગું ગું ગું, આ કુંજન માશી કક્કાવારી આ કુંજન હું કુદરત છું છું. કબૂતરો ઘૂ બોલે, ચકલા ચું બોલે, ઉંદર ચું બોલે, છછુંદરો છું બોલે. કવિ કહે હું ઈશ્વરને હવે પૂછું છું કે આ બધા પોતપોતાની ભાષા બોલે, પણ આ જગતની અંદર ઘુવડ સમો ઘુઘવાટા કરતો આ માનવ બોલે હું. ત્યારે એમ લાગે કબૂતરોનું ઘુ ઘુ ઘુ. કબૂતરો ઘૂ બોલે ને આપણે હું બોલીએ એમાં કાંઈ ફેર નથી. અને અત્યારે હું કરવું એ સારી વસ્તુ નથી, પણ કદાચ આજના સંદર્ભમાં આપણામાં કંઈક હોય ને આપણે હું કરીએ ને તો એ પ્રશંસનીય તો નથી પણ ક્ષમ્ય છે. કે આનામાં કંઈક છે ને એ બોલે, પણ આપણામાં તો કાંઈ હોય નહીં તો હું. ઘણા નથી કહેતા અમે ન હોત ને તો તમારો પ્રસંગ બગડી જાત. કાંઈ બગડે નહીં, ત્યાં આવીને ઉલટાનો બગાડ્યો. એવું નથી. કંઈક હોય ને બોલે તો ક્ષમ્ય, પ્રશંસનીય તો છે જ નહીં, પણ આપણામાં તો કશું. અમારે સૌરાષ્ટ્રની વાર્તા જ, એક જણો એની પત્નીને મારતો. હવે મારી સામે બોલીશ તો એક બૂટ ફટકારીશ મોઢા ઉપર, દાંત નીકળી જશે બહાર, આંખ ફોડી નાખીશ. એક જ બૂટ મારીશ, પેલી પત્ની ખડખડાટ હશે, ઢગલો થઈ ગઈ. પેલાને વધારે ગુસ્સો ચડ્યો, પણ તને હસવું કેમ આવે, શરમ નથી આવતી, હમણાં એક બૂટ મારીશ. પેલી આમ આંસુડા નીકળવા લાગ્યા, આટલા દાંતા, પણ તને હસવું કેમ આવે? હસવું નહીં. આપણે લગ્ન થયે 35 વર્ષ થયા, તમે પરણવા આવ્યા ત્યારે જ બૂટ હતા. 34 વર્ષથી તો ખુલ્લા પગે ચાલો. આ મારશો શું એનું મને દાંત આવે છે, બીજું કઈ નહીં. પાડોશમાં ઉછીનો લઈને ઘા કરો તો થાય, બાકી તમારા પગ આમ નંગે पैर हम बोलते हैं कि હું આમ કરીશ, હું આમ કરીશ. पैर नंगे है और बोलते हैं કબૂતરોનું ઘૂ ઘૂ, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ઉંદર ચકલા ચૂં ચૂં ચૂં. તો હું આમ કરતો, હું જુવાનીમાં આમ કરતો. યુવાનીમાં કામ કેટલું કર્યું, યૌવન ઈશ્વરને કેટલું અર્પણ થયું. આ જામવંત કહે હું વૃદ્ધ થઈ ગયો એટલે લાચાર છું, પણ નહીતર યુવાનીમાં હું આમ કરતો. હવે આ કાર્ય કરે કોણ? અંગદ મુશ્કેલીમાં, બધા જ મુશ્કેલીમાં. એમાં બધાનું ધ્યાન હનુમાનજી તરફ ગયું. હજી ધ્યાનમાં બેઠા છે. પેલી ગુફામાંથી આંખો બંધ કરી હજી એમનો. જામવંતે બધા મિત્રોને કહ્યું કે ચાલો હનુમાન પાસે, આના સિવાય કોઈ કાર્ય નહીં કરી શકે. આખી ટુકડી સમુદ્રને કિનારે એક ચટ્ટાન પર મારુતિ बैठे हैं. આવીને જામવંતજી હનુમાનજીને બિરદાવવા લાગ્યા.